નમસ્કાર 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 મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય ઇંગ્લિશ, જેની અંદર યુનિટ નંબર 7 જે તમારા બીજા સેમનો યુનિટ છે, જેનું નામ છે દોસ્તો એડોલસન્ટ સ્પીક. એડોલેસન્ટ સ્પીક. એડોલસન્સ એટલે શું મિત્રો? તો એડોલસન્સ એટલે તરુણ, કિશોર, જેની ઉંમર 10 થી 19 વર્ષની વચ્ચે આવતી હોય એને તરુણ કહેવાય. તો આવા ઉંમરની અંદર ઘણા બધા ક્વેશ્ચન્સ હોય, પ્રશ્નો હોય, મૂંઝવતા પ્રશ્નો. તો આવા મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરી આપતો, સમાધાન કરી આપતો યુનિટ ઘણા બધા તમારા જેવા વિદ્યાર્થીઓ કે જેમના મનમાં જે પ્રશ્નો છે, મૂંઝવે છે, એનું સમાધાન કરવા માટે કેટલાક નિષ્ણાંત લોકો એમને કરી આપે છે. તો દોસ્તો, આવા એક સરસ મજાના યુનિટની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોને સ્કીપ ન કરતા, અને જો આપ અમારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા બનનાર લેટેસ્ટ વિડીયો આપના સુધી પહોંચતા રહે. તો દોસ્તો, હું અમૃત લીમાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. તો શરૂઆત કરીએ એના ભાગ 1ની, કે જેની અંદર આપણે પ્રશ્નો પણ જોઈશું, પાઠનું વ્યવસ્થિત રીતે શબ્દસહ ભાષાંતર પણ શીખીશું. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો સાબિત થશે. ચાલો ત્યારે શરૂઆત કરીએ. ચાલો મિત્રો, તો યુનિટ નંબર 7 નો પેરેગ્રાફ નંબર 1 જોઈએ આપણે, કે જેમાં આપણને આપેલું છે એન્કર. એન્કર એટલે પ્રવક્તા અથવા બોલનાર. પ્રવક્તા અથવા બોલનાર, જેને આપણે એન્કરિંગ કરતા હોય એ હેન્ડલિંગ કરનાર પ્રવક્તા. ગુડ ઇવનિંગ, શુભ સાંજ. ફ્રેન્ડ્સ, મિત્રો, વેલકમ ટુ ધ વિડિયો કોન્ફરન્સ અરેન્જડ બાય ધ યુથ ક્લબ અહેમદાબાદ. દોસ્તો, એન્કરિંગ જે વ્યક્તિ કરી રહ્યા છે, એ એન્કર કરનાર વ્યક્તિ જે છે એ શું કહી રહ્યા છે કે ગુડ ઇવનિંગ, શુભ સાંજ. મિત્રો એટલે કે તમારા જેવા જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને કહી રહ્યા છે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, અને એમને આવકારે છે કે વેલકમ ટુ ધ વિડિયો કોન્ફરન્સ. વિડિયો કોન્ફરન્સ એટલે અહીંયા ઓનલાઈન ક્વેશ્ચન આન્સર થઈ રહ્યા છે, એટલે વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. એ વિડિયો કોન્ફરન્સનું એરેન્જ એટલે ગોઠવવું, આયોજન કરવું. એ વિડિયો કોન્ફરન્સનું આયોજન કોણે કર્યું છે? તો કે યુથ ક્લબ અહેમદાબાદ, અમદાવાદની યુથ ક્લબ. યુથ એટલે યુવાન થાય, પણ આપણે અહીંયા ગુજરાતી નથી કરવાનું. યુથ ક્લબ, અમદાવાદની યુથ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવેલી વિડિયો કોન્ફરન્સની અંદર તમારું સ્વાગત છે. એઝ યુ નો મતલબ તમે જાણો છો. ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ, આ જે સેમિનાર યોજવામાં આવ્યો છે, આ જે કોન્ફરન્સ યોજવામાં આવ્યો છે, એનો સબ્જેક્ટ એટલે વિષય શું છે? તો કે વોટ્સ ધ વે આઉટ. મિત્રો, વોટ્સ ધ વે આઉટ એ આજના આ સેમિનારનો, આ કોન્ફરન્સનો સબ્જેક્ટ છે, જેનું ગુજરાતી થાય છે 100 ઉપાય. વોટ્સ ધ વે આઉટ આ આજના કોન્ફરન્સનો વિષય છે. ટીનેજર્સ, ટીનેજર એટલે તરુણ, મતલબ શરૂઆતમાં કીધું એ પ્રમાણે જે વ્યક્તિની કે જે મનુષ્યની ઉંમર 10 થી 19 વર્ષની અંદર આવતી હોય એને કિશોર અથવા ટીનેજર કહેવાય. તરુણ ઓફ ગુજરાત, ક્યાંના? તો ગુજરાતના તરુણો. વુડ ડિસ્કસ, ડિસ્કસ એટલે ચર્ચા કરવી. તો ગુજરાતના તરુણો ચર્ચા કરશે their problems, તેમની સમસ્યાઓની, with well known counselors. કાઉન્સેલર્સ એટલે સલાહકાર, કાઉન્સેલર એટલે સલાહકાર, વેલ નોન એટલે પ્રખ્યાત. પ્રખ્યાત સલાહકારો. કોણ છે પ્રખ્યાત સલાહકારો? અને કયા? તો કે ઓફ ધી સ્ટેટ, ગુજરાતના જે પ્રખ્યાત સલાહકારો છે એમની સાથે ગુજરાતના જે તરુણો છે એ ચર્ચા કરશે એમની સમસ્યાઓની. હવે એ સલાહકારો કયા કયા છે? તો ડોક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. આ બે
ગુજરાતના ખ્યાતનામ સલાહકારો છે અને એમની સાથે તરુણો ચર્ચા કરશે. they will try, they એટલે આ બંને સલાહકાર માટે વપરાયેલું છે. they will try, આ બંને જણ પ્રયત્ન કરશે. ટુ શો એટલે બતાવવાનું, ટીનેજર્સ એટલે તે તરુણોને, ધ રાઈટ વે એટલે સાચો રસ્તો બતાવવાનો પ્રયત્ન કરશે. તો લેટ્સ બિગિન ધ કોન્ફરન્સ. તો શરૂઆત કરીએ આપણે આ સેમિનારની કોન્ફરન્સની વિથ અ ક્વેશ્ચન, એક પ્રશ્ન સાથે, ફ્રોમ અ 15-year બોય. 15 વર્ષના એક બાળકના પ્રશ્નથી આપણે આ કોન્ફરન્સની શરૂઆત કરીએ. તો દોસ્તો આ એન્કરિંગ કરનારે માહિતી આપી. અપેક્ષા રાખું તમને ખ્યાલ ભાષાંતરમાં આવી ગયો હશે. હવે આ પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન કઈ રીતે આવી શકે એને આપણે સમજીએ. તો અહીંયા આ પેરેગ્રાફ ઉપરથી આવા ક્વેશ્ચન્સ આવી શકે દોસ્તો. ક્વેશ્ચન નંબર 1 છે તમારો કે હુ હેઝ અરેન્જડ ધ વિડિયો કોન્ફરન્સ. આ વિડિયો કોન્ફરન્સનું આયોજન કોણે કર્યું હતું? તો ધ યુથ ક્લબ ઓફ અહેમદાબાદ. આ યાદ રાખજો દોસ્તો, યુથ ક્લબ ઓફ અહેમદાબાદ. બાકીનું સેમ લખી દેવાનું છે, હેઝ અરેન્જડ ધ વિડિયો કોન્ફરન્સ. પેરેગ્રાફમાં પણ લાઈન આવી હતી. બીજો ક્વેશ્ચન છે વિથ whom. વિથ whom એટલે કોની સાથે. વિથ whom નો મતલબ થશે મિત્રો કોની સાથે. with whom will the teenager discuss their problem. ટીનેજરો જે છે એ કોની સાથે પ્રશ્નોની કે એમની સમસ્યાઓ જે છે એની ચર્ચા કરશે. તો અહીંયાથી સ્ટાર્ટ થશે મિત્રો જવાબ, ધ ટીનેજર. આ will જે છે અહીંયા આવશે. The teenager will discuss their problem with well-known counselors of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. તો આ પણ પેરેગ્રાફમાં હતું, તમારે તો પેરેગ્રાફ ઉપરથી જ લખવાના છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, what is the subject of the conference. આ કોન્ફરન્સનો વિષય શું હતો? તો એ પણ આપણે પ્રશ્નની અંદર હતું કે the subject of the conference is what's the way out. શો ઉપાય છે, આ જે છે એનો સબ્જેક્ટ છે. ઓકે, આ પેરેગ્રાફની અંદરથી જો તમને પ્રશ્નો પૂછવામાં આવે તો આ ટાઈપના પ્રશ્નો પૂછી શકે. ચાલો મિત્રો આગળના પેરેગ્રાફની અંદર જે 15 વર્ષનો છોકરો છે એનો ક્વેશ્ચન શું છે આપણે જાણીશું. શું કહે છે જુઓ. ધ બોય, 15 વર્ષનો છોકરો જે ઓનલાઈન, ગુડ ઇવનિંગ સર. બંને જે સલાહકાર હતા, કાઉન્સિલ હતા, એમને ગુડ ઇવનિંગ કહે છે અને પોતાની ઓળખ આપે છે કે આઈ એમ જિગ્નેશ ફ્રોમ તાલોદ. એ છોકરાનું નામ જે છે 15 વર્ષનું એનું નામ છે જિગ્નેશ અને એ પોતે તાલોદનો છે દોસ્તો. યાદ રાખજો, ક્વેશ્ચન આવી શકે તાલોદનો છે. મિસ્ટર શાહ, ગુડ ઇવનિંગ. એટલે સામે મિસ્ટર શાહ એ જિગ્નેશને પણ ગુડ ઇવનિંગ કહે છે અને પ્રશ્ન પૂછે છે કે વોટ્સ યોર પ્રોબ્લેમ. તારી સમસ્યા શું છે? ટેલ અસ, અમને કે. તો હવે જિગ્નેશ જે છે એ પોતાની સમસ્યા એ બંને સલાહકારને કહી રહ્યો છે. જિગ્નેશ કહે છે, જિગ્નેશજી, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. દોસ્તો લેક એટલે અભાવ, સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસનો અભાવ મતલબ એની અંદર પોતાની જાત પ્રત્યે આત્મવિશ્વાસ નથી. ઇઝ માય પ્રોબ્લેમ, એ મારી સમસ્યા છે. જિગ્નેશે પોતાની સમસ્યા રજૂ કરી. પછી શું કહે છે કે ઇટ હેઝ લેડ મી. હવે જે મારી અંદર આત્મવિશ્વાસ નથી રહેતો એના કારણે હું કઈ તરફ દોરી જઉં છું. દોસ્તો લેડ એટલે દોરી જવું, એનું મૂળ રૂપ થાય લીડ. લીડનું ભૂતકાળ છે. મી ટુ ઇનડિસિસિવનેસ, અનિર્ણાયક સ્થિતિ. ઇનડિસિસિવનેસ એટલે અનિર્ણાયક સ્થિતિ. મને મારામાં આત્મવિશ્વાસ નથી એટલા માટે મને અનિર્ણાયક સ્થિતિ તરફ દોરી જાય છે. મતલબ હું નિર્ણય નથી લઈ શકતો. અનિર્ણાયક સ્થિતિનો મતલબ હું નિર્ણય લઈ શકતો નથી કારણ કે મારી અંદર સેલ્ફ કોન્ફિડન્સ નથી, આત્મવિશ્વાસનો ભાવ નથી. મિત્રો દરેક વિદ્યાર્થીને પણ પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ રાખવો જોઈએ. જો આત્મવિશ્વાસ હોય તો જ આપણે આગળ વધી શકીએ. તો આ જિગ્નેશને મેઇન સમસ્યા હતી
અને એના કારણે શું થાય છે, એ પોતે નિર્ણય નથી લઈ શકતો અને એવું કહે છે કે આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. ક્વિક એટલે ઝડપી, હું ઝડપથી નિર્ણય લઈ શકતો નથી અને એના કારણે જિજ્ઞેશને ફીલ થાય છે કે આઈ વેસ્ટ માય ટાઈમ, અને મને એવું લાગે છે કે હું મારો સમય વેસ્ટ કરી રહ્યો છું, બગાડી રહ્યો છું. આઈ પ્રિપેર, હું તૈયાર કરું છું, અ ટાઈમ ટેબલ, એક સમયપત્રક, બટ કાન્ટ ફોલો ઇટ, પણ હું એનું અનુસરણ નથી કરી શકતો, એનું પાલન નથી કરી શકતો. ફોલો એટલે અનુસરવું. ટાઈમ ટેબલ તો બનાવી દીધું કે કાલે આટલું વાંચીશ, આટલા વાગે આમ કરીશ, પરંતુ એ ટાઈમ ટેબલ માત્ર કાગળમાં રહે છે અને ટાઈમ ટેબલ પ્રમાણે એ ફોલો નથી કરી શકતો, એટલે એને એવું લાગે છે કે હું મારો સમય બગાડી રહ્યો છું. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ? તો જિજ્ઞેશ એ પ્રશ્ન કરે છે કે તો મારે મારો આત્મવિશ્વાસ કઈ રીતે બિલ્ડઅપ કરવો, કઈ રીતે જાળવી રાખવો, કઈ રીતે વધારવો. દોસ્તો, આ હતી જિજ્ઞેશની સમસ્યા અને તમારામાંના ઘણા વિદ્યાર્થીઓની પણ આવી સમસ્યા હશે. હંમેશા કોઈ પણ કાર્ય કરો એટલે એકદમ દિલથી કરવું પડે, એકદમ જુસ્સાથી કરવું પડે, પોતાની અંદર આત્મવિશ્વાસ રાખીને. વિદ્યાર્થી જીવન છે ને, જીવનમાં એક જ વાર આવે દોસ્તો. આગળ શું કહે છે, મિસ્ટર બક્ષી એને પ્રશ્ન પૂછશે દોસ્તો. મિસ્ટર બક્ષી સેડ, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ જિજ્ઞેશ? જિજ્ઞેશ, તું કયા ધોરણમાં ભણે છે? તો જિજ્ઞેશ એનો જવાબ આપે છે કે આઈ એમ ક્લાસ 10, હું 10મા ધોરણની અંદર ભણું છું. એટલે કે જિજ્ઞેશ એ બોર્ડ સ્ટુડન્ટ છે. મિસ્ટર બક્ષી એને પ્રશ્ન પૂછે છે, ટેલ મી, મને કે, હાઉ મેની ડેઝ, કેટલા દિવસનું, ડુ યુ પ્લાન ફોર જિજ્ઞેશ? જિજ્ઞેશ, તું કેટલા દિવસનું આયોજન કરે છે? તો જિજ્ઞેશ કહે છે, આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ, હું એક મહિનાનું પ્લાનિંગ કરું છું. એટલે કે એક મહિનાનું આખું ટાઈમ ટેબલ એ બનાવે છે. બરોબર? તો હવે આગળ આ પેરેગ્રાફ ઉપરથી આપણે કયા ક્વેશ્ચન આવી શકે એની ચર્ચા દોસ્તો કરીશું. ચાલો મિત્રો, તો હવે એ પ્રશ્નોની ચર્ચા કરીએ આપણે. તો અહીંયા આપણને પ્રશ્નની અંદર પહેલો ક્વેશ્ચન આપેલો છે. જે પેરેગ્રાફ છે દોસ્તો, એવું લાગે તો વિડીયો જોતી વખતે તમારી બુકને તમારી સામે રાખો એટલે તમને ખ્યાલ આવી જશે. તો પહેલો ક્વેશ્ચન આપેલો છે, વોટ ઇઝ જિજ્ઞેશ પ્રોબ્લેમ? જિજ્ઞેશની સમસ્યા શું હતી? તો દોસ્તો આપણો જવાબ આ છે, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસનો અભાવ. તો જિજ્ઞેશ પ્રોબ્લેમ ઇઝ લાસ્ટમાં જશે. જિજ્ઞેશ પ્રોબ્લેમ ઇઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે, વોટ પ્રોબ્લેમ ડઝ જિજ્ઞેશ ફેસ? કઈ સમસ્યાનો જિજ્ઞેશ સામનો કરી રહ્યો છે? ફેસ એટલે અહીંયા ચહેરો નહીં, પરંતુ સામનો કરવો. જિજ્ઞેશ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે? બીકોઝ ઓફ હિઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, પોતાની અંદર આત્મવિશ્વાસનો અભાવ હોવાથી કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે? તો એનો જવાબ થશે દોસ્તો, જિજ્ઞેશ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ હેઝ લેડ હિમ. સર્વનામમાં ફેરફાર ધ્યાન રાખજો, બુક ખુલ્લી રાખજો. આ વાક્ય છે તમારા પેરેગ્રાફમાં. લેડ હિમ ટુ ઇનડિસિસિવનેસ, અનિર્ણાયક સ્થિતિ તરફ એને દોરી જાય છે. હી કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. પેરેગ્રાફમાં તમને આપેલું છે આઈ કેન નોટ, પણ આઈ ન લખાય, આઈ નું હી કરવું પડે. હી કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન, એ ઝડપી નિર્ણય નથી લઈ શકતો. એન્ડ હી વેસ્ટ, અહીંયા હી આવશે, ટાઈપિંગ મિસ્ટેક છે. હી વેસ્ટ હિઝ ટાઈમ, અને તે તેના સમયને બગાડી રહ્યો હોય એવું એને ફીલ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાઉ મેની ડેઝ જિજ્ઞેશ પ્લાન ફોર? જિજ્ઞેશ કેટલા દિવસનું આયોજન કરે છે? તો મંથલી પ્લાનિંગ કરે છે. તો જિજ્ઞેશ ડઝ કાઢીશું, જિજ્ઞેશ પ્લાન્સ ફોર અ મંથ. જિજ્ઞેશ એ એક મહિનાનું આયોજન કરે છે. અહીંયા બી ભૂલ છે સેટ, ટાઈપિંગમાં ડઝ આવશે. હાઉ મેની ડેઝ ડઝ જિજ્ઞેશ પ્લાન ફોર? ઇન વિચ ક્લાસ ઇઝ જિજ્ઞેશ સ્ટડીંગ? જિજ્ઞેશ કયા ધોરણમાં અભ્યાસ કરે છે? તો 10મા ધોરણમાં દોસ્તો. જિજ્ઞેશ ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 10. અને લાસ્ટ ક્વેશ્ચન એ પેરેગ્રાફનો, વેર ઇઝ ફ્રોમ જિજ્ઞેશ? જિજ્ઞેશ ક્યાંથી છે અથવા ક્યાંનો છે? તો જિજ્ઞેશ ઇઝ ફ્રોમ તાલોદ. જિજ્ઞેશ એ તાલોદનો છે. ઓકે દોસ્તો, તો આ રીતે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આપણે જોયા. હવે જઈએ આપણે આગળના પેરેગ્રાફમાં. ચાલો મિત્રો, આગળના પેરેગ્રાફની અંદર ચર્ચા કરીએ કે હવે જિજ્ઞેશને શું સલાહ આપવામાં આવી રહી છે. તો મિસ્ટર બક્ષી સેડ, જિજ્ઞેશ, ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ.
પ્લાન એટલે આયોજન કરવું, પીરિયડ એટલે સમય. બહુ લાંબા સમયનું આયોજન કરીશ નહીં. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ એચીવ. અહીંયા ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, ગોલ એટલે લક્ષ્ય, એચીવ એટલે પ્રાપ્ત કરવું, મેળવવું, સચ એટલે આવું કોઈ મુશ્કેલ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનું ગોલ તું રાખીશ નહીં. બી પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ એટલે વ્યવહારુ. બી પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ બન. પ્રેક્ટિકલ લાઈફ કઈ રીતે હોય એ સમજ. આવી સલાહ મિસ્ટર બક્ષી એ જિગ્નેશને આપે છે. તો અહીંયા પ્રશ્ન દોસ્તો આવી શકશે કે ભાઈ મિસ્ટર બક્ષી જે છે એ જિગ્નેશને શું સલાહ આપી રહ્યા છે? તો એને પ્લાન, લાંબા સમયનું પ્લાનિંગ કરવાની ના પાડે છે. મોટો ડિફિકલ્ટ ગોલ કે જે ગોલ આપણે અચીવ કરી શકીએ એમ નથી એવા ગોલને રાખવાનું ના પાડે છે. પ્રેક્ટિકલ બનવાનું કહે છે. તો જિગ્નેશ શું કહે છે? સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર? તો મારે એક અઠવાડિયાનું આયોજન કરવાનું સાહેબ? તો મિસ્ટર બક્ષી એને સલાહ આપે છે નોટ ઇવન ફોર અ વીક. ના, એક અઠવાડિયાનું પણ નહીં. પ્લાન ઓનલી ફોર વન ડે. માત્ર એક દિવસનું આયોજન કર. એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. એટલે કે આવતીકાલનું આયોજન આજે સાંજે કરો અને એ જે પ્લાનિંગ કર્યું હોય, રીડિંગ કરવાનું કે જે બી, તો એ પ્લાન પ્રમાણે ટ્રાય ટુ ફોલો ઇટ, એને અનુસર. અને આવી રીતે તું શું થઈ જઈશ? તો ગેટ હેબિચ્યુએટેડ. હેબિચ્યુએટેડ એટલે ટેવાઈ જવું. આ રીતે તું ટેવાઈ જઈશ. ટુ ડુ લાઈક ધીસ. આ રીતે તું ટેવાઈ જઈશ. જિગ્નેશ કે વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? શું એનાથી મારી અંદર આત્મવિશ્વાસ આવી જશે? મિસ્ટર બક્ષી કે સર્ટેનલી, ચોક્કસ. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક. થોડીક મિનિટો પહેલા. બેક એટલે પહેલા, થોડી મિનિટો પહેલા. યુ સેડ, તે કહ્યું, યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. તે હમણાં જ અમને કીધું કે ભાઈ હું સમય પત્રક બનાવું છું પણ એનો ફોલો કરી શકતો નથી, એને અનુસરી શકતો નથી. અને એના જ કારણે ધીસ ફેક્ટ, એ હકીકતના કારણે ડિસ્કરેજીસ યુ, તું નિરાશ થઈ જાય છે. કારણ કે જે પ્લાનિંગ કર્યું હોય અને પ્લાનિંગ પ્રમાણે જ્યારે નથી થતું ત્યારે તારી અંદર નિરાશા આવી જાય છે, હતાશા આવી જાય છે અને એના કારણે તારી અંદર આત્મવિશ્વાસ રહેતો નથી દોસ્તો. તો આ રીતે આયોજન કરવું જોઈએ. આમાંથી આપણને પણ શીખવા મળે છે કે આપણે પણ એક દિવસનું આયોજન કરીએ. એ દિવસ, આવતીકાલનું આયોજન આજે સાંજે કરી દઈએ કે ભાઈ કાલે કેટલા વાગે ઉઠવું, શું વાંચવાનું છે, શું લેસન કરવાનું છે, એ પ્રમાણેનું આયોજન અને એ ટાઈમ ટેબલને આપણે ફોલો કરીએ. આવું કરવાથી આપણે ટેવાઈ જઈશું અને ધીમે ધીમે એક દિવસથી ટેવાઈશું, પછી 2 દિવસનું પ્લાનિંગ. એમ કરતા કરતા ડાયરેક્ટ એક સાથે મોટો લાડવો ન ખાઈ લેવાય. ધીમે ધીમે પ્લાનિંગ કરી અને એ આપણે પ્લાનિંગને ફોલો કરતા જવું પડે. આગળ શું કહે છે? ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડે. આજે તું એક દિવસનું ટાઈમ ટેબલ બનાવે છે એને ફોલો કર થોડાક દિવસો સુધી. એનાથી શું થશે? ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. બૂસ્ટ એટલે વધવું. એનાથી તારી અંદર આત્મવિશ્વાસ વધશે. જિગ્નેશ કે થેન્ક યુ સર. જિગ્નેશ કે તમારો આભાર. એન્કર કે છે જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્સ મેન. હવે એન્કરિંગ કરનાર વ્યક્તિ આવી ગયા છે અને એવું કહે છે કે જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન. જિગ્નેશ હવે આત્મવિશ્વાસુ વ્યક્તિ બની ગયો છે. લેટ્સ લિસન. તો ચાલો સાંભળીએ ટુ ધ યંગ લેડી ઓનલાઈન. ઓનલાઈન કોઈ યુવાન સ્ત્રી છે, આવી જ તરુણ, એને આપણે સાંભળીએ. આ રીતે આ પેરેગ્રાફનું ટ્રાન્સલેશન થશે દોસ્તો. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર તરફ જઈએ. તો દોસ્તો આ પેરેગ્રાફની અંદર આપણે એક જ ક્વેશ્ચન લીધેલો છે. જે ક્વેશ્ચન છે તમારો કે વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ? મિસ્ટર બક્ષી જિગ્નેશને શું સલાહ આપે છે દોસ્તો? તો મિસ્ટર બક્ષી એડવાઇઝીસ, ડઝ નીકાળીશું એટલે એડવાઇઝ નું એડવાઇઝીસ થશે. નોટ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ, લાંબા સમયનું આયોજન ન કરવું. એન્ડ નોટ ટુ સેટ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ, જે ગોલને આપણે પ્રાપ્ત કરી શકતા નથી એવો ગોલ આપણે સેટ કરવો જોઈએ નહીં. આ સલાહ આપે છે. આ સેમ વાક્ય મેં જ્યારે ટ્રાન્સલેશન કરાયું ત્યારે પણ કીધું હતું કે આ પ્રશ્ન આવી શકે છે. તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ. હવે પછી મળીશું આપણે બીજા ભાગની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર. તો ચાલો ત્યારે, જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો.
લાઈક કરવાથી, શેર કરવાથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને એનો લાભ મળે છે અને એ લોકો પણ અભ્યાસ કરી શકે છે. અને જો આપ અમારી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે, જય સ્વામિનારાયણ.